જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે અગાઉ ઘણા બધા ચેપ્ટર જોઈ લીધા હતા, અને એમાં 4 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા હતા, અને એમાંનું જ 5મું ચેપ્ટર આજે આપણે કંઈક ચાલુ કરવાના છીએ. અને 5મા ચેપ્ટરનો જે લેક્ચર 1 છે. જો અગાઉ તમે ઓલા 4 ચેપ્ટરના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં આપેલી હશે, ત્યાંથી જોઈ શકો છો. તો આપણે આજે વાત કરીએ ચેપ્ટર 5 કે અલગ અલગ પદ છે એને શપથ કોણ લેવડાવે, અને જો એ પદમાંથી રાજીનામું કોઈ આપે છે તો એ રાજીનામું કોને સોંપે છે, કોને આપે છે, એની કંઈક વાત કરવાના છીએ. તો આપણે વાત કરીએ કે સૌથી પહેલા આપણે જોઈએ કે રાષ્ટ્રપતિ પદ છે એને શપથ કોણ લેવડાવે. રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, બરોબર, કોઈ વિજય થાય છે, રાષ્ટ્રપતિ બને છે, તો એને શપથ લેવડાવે, બરોબર. કે શપથ છે એ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિને. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એને શપથ લેવડાવે છે. અને જો રાષ્ટ્રપતિ છે એ રાજીનામું આપે તો કોને આપે? ઉપરાષ્ટ્રપતિને રાજીનામું સોંપે છે. પછી આપણે આગળ વાત કરીએ કે ઉપરાષ્ટ્રપતિનું જે પદ છે એને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. અને ઉપરાષ્ટ્રપતિ છે એ રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને આપે. ઉપરાષ્ટ્રપતિ કોને આપે? રાષ્ટ્રપતિને આપે. પછી સુપ્રીમ કોર્ટમાં છે મુખ્ય કે અન્ય ન્યાયાધીશ હોય, બરોબર. સુપ્રીમ કોર્ટના મુખ્ય કે અન્ય ન્યાયાધીશ છે એ પદ છે જો હોય, એને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે. કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય કે અન્ય ન્યાયાધીશને રાજીનામું આપવું હોય તો એ કોને આપે? શપથ લેવડાવે રાષ્ટ્રપતિ. અને રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. પછી આપણે વાત કરીએ પ્રધાનમંત્રી, વડાપ્રધાન, પીએમ, બરોબર. એને જ્યારે લોકસભામાં વિજય થાય કોઈ પણ દળ, અને એમાંથી જે કોઈ પણ વડાપ્રધાન બને, પીએમ બને, બરોબર, એનો શપથ કોણ લેવડાવે? શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે. કોણ? રાષ્ટ્રપતિ. અને વડાપ્રધાન કે આપણે પ્રધાનમંત્રી જે પીએમ ની વાત કરીએ એ રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને આપે. કોને આપે? રાષ્ટ્રપતિને. પછી લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સભ્ય હોય એ પદ છે એને શપથ કોણ લેવડાવશે? એને શપથ લેવડાવશે રાષ્ટ્રપતિ. સભ્ય તરીકે શપથ લેવડાવશે. મોસ્ટ આઈપી વસ્તુ ઘણી વાર પૂછાઈ ગયેલી વસ્તુ હોય કે આમાંથી એક ક્વેશ્ચન હોય, બરોબર. આપણે જોઈએ લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સભ્ય, રાષ્ટ્રપતિ છે ને સભ્ય તરીકે શપથ લેવડાવે છે, અને એ રાજીનામું કોને આપે? અધ્યક્ષ એ ઉપાધ્યક્ષને આપે, અને ઉપાધ્યક્ષ એ અધ્યક્ષને આપે છે. શેમાં? લોકસભામાં. પછી આપણે આગળ વાત કરી હાઈકોર્ટના મુખ્ય કે અન્ય ન્યાયાધીશ. 6થા નંબરનું હાઈકોર્ટના મુખ્ય કે અન્ય ન્યાયાધીશ, એના શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ લેવડાવે. મોસ્ટ આઈમ્પી વસ્તુ, બરોબર. સુપ્રીમ કોર્ટમાં કોણ હતું? રાષ્ટ્રપતિ હતા, પણ સેન્ટ્રલ લેવલની વાત થઈ. પછી આ સ્ટેટ લેવલ, બરોબર, રાજ્ય લેવલની વાત કરીએ તો હાઈકોર્ટ, એમાં શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ. પણ હાઈકોર્ટના મુખ્ય કે અન્ય ન્યાયાધીશ છે એ રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. એટલે આ કન્ફ્યુઝન વાળી વસ્તુ છે, ખાસ યાદ રાખજો કે હાઈકોર્ટ છે એના મુખ્ય કે અન્ય ન્યાયાધીશ શપથ લેવડાવશે રાજ્યપાલ, પણ જો એને રાજીનામું આપવું છે તો કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. પછી મુખ્યમંત્રી એને શપથ કોણ લેવડાવે? વિધાનસભામાં કોઈ પણ દળ છે એ બહુમતીથી વિજય થાય છે, ચૂંટણી થાય છે, ચૂંટણી જીતે છે, તો પછી એમાંથી કોઈ પણ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. એ દળ નક્કી કરે, એ પાર્ટી નક્કી કરે છે, તો એને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ શપથ લેવડાવે. અને જો મુખ્યમંત્રીને રાજીનામું આપવું હોય તો એ રાજ્યપાલને આપશે. સેમ જેવું વડાપ્રધાન છે, પ્રધાનમંત્રી, બરોબર, એમાં રાષ્ટ્રપતિ શપથ લેવડાવે, રાજીનામું રાષ્ટ્રપતિને આપવાનું, બરોબર. મુખ્યમંત્રી છે એને શપથ કોણ લેવડાવે? રાજ્ય લેવલે રાજ્યપાલ. અને રાજીનામું કોને આપે? રાજ્યપાલને આપે. પછી આપણે આગળ વાત કરીએ વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સભ્ય. હવે વિધાનસભા છે એમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સભ્ય છે એને શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ સભ્ય તરીકે શપથ લેવડાવે છે. તો જુઓ તમે, આપણે જોશું કે લોકસભા અને વિધાનસભા આ કેન્દ્રની વાત થઈ, આ રાજ્યની વાત થઈ, બરોબર. રાજ્યપાલ સભ્ય તરીકે શપથ લેવડાવે. હવે લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ કે કોઈ પણ સભ્યને રાજીનામું આપવું હોય તો અધ્યક્ષ કોને આપશે?
ઉપાધ્યક્ષને આપશે. ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપશે. આ રાજીનામાની વાત થઈ. પછી રાજ્યસભાના ઉપસભાપતિ અને સભ્યો, બરોબર, એના શપથ કોણ લેવડાવે? સભાપતિ. સભ્ય તરીકે શપથ લેવડાવે છે. હવે સભાપતિ કોણ હોય? સભાપતિ કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ છે એ બાય ડિફોલ્ટ સભાપતિ બને છે. કઈ જગ્યાએ? રાજ્યસભામાં. પછી આપણે એમાં જોઈએ રાજ્યસભાના ઉપસભાપતિ અને સભ્યો છે એ રાજીનામું કોને આપે? રાજ્યસભાના સભાપતિને, એટલે કે ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. પછી વિધાન પરિષદના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યો, જો આની વાત કરીએ, આ છે ને એ કેન્દ્ર લેવલે વાત થઈ અને આ છે સ્ટેટ લેવલે વાત થઈ. તો વિધાન પરિષદમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ને સભ્યોને શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ. હવે વિધાન પરિષદના અધ્યક્ષ છે એ રાજીનામું કોને આપશે? ઉપાધ્યક્ષને આપશે. ઉપાધ્યક્ષ કોને આપશે? અધ્યક્ષને રાજીનામું આપશે. પછી આપણે આગળ વાત કરીએ મુખ્ય કે અન્ય ચૂંટણી કમિશનર. મોસ્ટ આઈએમપી વસ્તુ, આ ઘણી વાર પૂછાઈ જાય એવી વસ્તુ છે કે આમાંથી એક ક્વેશ્ચન બની શકે કે મુખ્ય કે અન્ય ચૂંટણી કમિશનર હોય, બરોબર, એને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે. અને જો એને રાજીનામું આપવું હોય તો કોને સોંપે? રાષ્ટ્રપતિને રાજીનામું સોંપે છે. પછી આપણે આગળ વાત કરીએ એટર્ની જનરલ. આ થઈ કેન્દ્ર લેવલે વાત, બરોબર, સેન્ટ્રલ લેવલે વાત થઈ. તો એટર્ની જનરલ છે ને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે. અને એટર્ની જનરલ રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને જ આપશે. જો આટલા ટર્મ છે ને મોસ્ટ આઈએમપી છે, આમાંથી ઘણીવાર ક્વેશ્ચન બની શકે છે અને ઘણીવાર પ્રીવિયસ યરમાં આવેલા પણ છે. તો રિપીટેટિવ બની શકે અને જો બંધારણનું વેટેજ સારું એવું હશે તો આમાંથી ઘણા ખરા ક્વેશ્ચન તમને આમાં જોવા મળશે. પછી આપણે વાત કરીએ એડવોકેટ જનરલ. આ છે રાજ્ય લેવલે વાત થઈ ગઈ, બરોબર, રાજ્ય લેવલે વાત થઈ. તો એડવોકેટ જનરલ છે રાજ્ય લેવલે, એના શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ લેવડાવશે. કોણ લેવડાવશે? રાજ્યપાલ. અને જો એડવોકેટ જનરલ છે એ રાજીનામું આપે તો, રેઝિગ્નેશન આપે તો એ રાજ્યપાલને જ આપશે. કોને આપશે? રાજ્યપાલને. પછી કેગ. કેગ છે એ આગળ એનું આખું એક ચેપ્ટર આપણે લેશું, બરોબર, કે એને નોમિનેટ કોણ કરે, શપથ લેવડાવશે. કોણ લેવડાવશે? કેગને રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે. અને કેગ રાજીનામું આપે તો કોને સોંપશે? રાષ્ટ્રપતિને સોંપી દેશે. પછી 15મા નંબરનું યુપીએસસી અધ્યક્ષ કે સભ્યો. યુપીએસસી છે સેન્ટ્રલ લેવલ, બરોબર, કેન્દ્ર લેવલે. તો યુપીએસસીમાં આપણે જોઈએ તો એમાં શપથ અધ્યક્ષને કે સભ્યને કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ લેવડાવશે. અને રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને જ આપશે. પછી જીપીએસસીના અધ્યક્ષ કે સભ્યો, બરોબર, આપણે ગુજરાત સરકારની વાત કરીએ, જો મધ્યપ્રદેશ હોય તો એમપીએસસી લાગતું હોય. એવી રીતે અલગ અલગ રાજ્યના પોતપોતાના જે સ્ટેટ લેવલના જે બોર્ડ છે, બરોબર, આપણે ગુજરાતમાં જીપીએસસી અધ્યક્ષ કે સભ્યો એને શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ લેવડાવશે. અને એ રાજીનામું કોને આપશે? કોને આપશે? રાજ્યપાલને આપશે. પછી લોકપાલ. લોકપાલ છે એને નોમિનેટ કોણ કરે? એને કોણ નિયુક્ત કરે? એને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે. અને લોકપાલ છે એ રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને જ આપશે. તો જો મિત્રો, અહીંથી છે ને આ શપથ અને રાજીનામામાંથી ચેપ્ટરમાંથી ઘણીવાર 1 થી 2 ક્વેશ્ચન આવી જતા હોય છે, ત્યારે કન્ફ્યુઝન થતું હોય છે. અને જો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો, લાઇક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો, જેથી કરીને અહીંયા જે પણ ચાલે છે એની અપડેટ બધાને મળતી રહે. આપણો ખાલી એક જ એમ છે કે ફ્રી એજ્યુકેશન. જે કોઈ પણને સ્ટ્રગલ કરવી છે, જેને સારું પ્લેટફોર્મ મળતું નથી, એના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. થોડીક મહેનત હું કરીશ, થોડીક મહેનત તમે કરો તો સફળતા સુધી પહોંચી શકાશે. અને આનું આ ચેપ્ટર 5મા નંબરનું, એમાં લેક્ચર 2 આવશે આપણે, અને એમાં આપણે કંઈક પરિશિષ્ટ અનુસૂચિઓ જે છે એની કંઈક વાત કરશું. તો એમાં પહેલા મૂળ બંધારણમાં છે ને 8 અનુસૂચિ હતી, અને હવે અત્યારના બંધારણમાં કેટલી છે? 12 અનુસૂચિઓ છે. તો બધા છેક સુધી બના રહેજો. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો આનું આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરશું. બધા છેક સુધી બના રહો. જય હિન્દ, જય ભારત.